નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ જુદી જુદી ટીમો બનાવી ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર આવેલ જુદી જુદી હોટલમાં તપાસ હાથ ધરી એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતી 4 થી 5 હોટલના માલિકો સામે કાર્યવાહી કરી ₹50,000નો દંડ વસૂલ કર્યો। સાથે સાથે ભવિષ્યમાં ફરીવાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે માટે ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 129 હેઠળ સારા વર્તન અંગે જામીનગીરીની કાર્યવાહી હાથ ધરી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજરાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ પોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંદાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે એક હોટલ દીઠ ₹10,000 દંડ લેખે 5 હોટલો સામે ₹50,000ની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને જો આ હોટલના માલિકો દ્વારા ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।